સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રધનની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ ભાવિકો સહિત સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। પૂજ્ય જલારામ બાપાના વારસદાર પૂજ્ય ગાદીપતિ રઘુરામ બાપાના લઘુબંધુ ભરતભાઈને ત્યાં ગત 17 ઓક્ટોબરે પુત્રનો જન્મ થયો, જેમનું નામ વેદત રાખવામાં આવ્યું। પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઈના પુત્ર દેવત પ્રથમ વખત પૂજ્ય જલારામ બાપાની નિવાસ સ્થાને આવતા હોય, જેમને લઈને સમગ્ર વીરપુર ગ્રામજનોએ પૂજ્ય જલારામ બાપાના વારસદારને વધાવવા પૂજ્ય બાપાની સમાધિ તેમજ મંદિરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યો હતો। બાપાની સમાધિ સ્થળથી લઈને વીરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા। પૂજ્ય જલારામ બાપાના પરિવારના પુત્ર દેવતને વધાવવા 101 દીકરીઓ દ્વારા સામૈયા કરાયા તેમજ સમગ્ર વીરપુર ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિ ખાતે શ્રી હિરામ રક્ષાસ્ત્રોના પાઠ કરવામાં આવ્યા તેમજ સમાધિ સ્થળેથી લઈને મંદિર સુધી પુષ્પ વર્ષા કરવામાં આવી અને બેન્ડ વાજા તેમજ રાસ ગરબા સાથે ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું। પૂજ્ય જલારામ બાપાના પરિવારજન ભરતભાઈના પુત્રના સ્વાગત માટે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા, પૂજ્ય રસિકરામ બાપા તેમજ પરિવારજનોએ સૌપ્રથમ તો પૂજ્ય જલારામ બાપાની સમાધિ સ્થળે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરાવ્યા હતા તેમજ ગ્રામજનોએ જય શ્રી રામ જય જલારામના નારા લગાવ્યા હતા અને વાતાવરણને જલારામમય કરી દીધું હતું। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર જલારામ। આજરોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના વીરપુર ધામની અંદર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો, કારણ કે જલારામ મંદિર એટલે કે બાપા પરિવારમાં આજે ભરત બાપાને ત્યાં જે પુત્ર રત્નનો જન્મ થયો છે, જેમનું નામ દૈવત છે, તેમની ગામજનોએ પ્રથમ વખત ઝાંખી કરી, તેમને ગામની અંદર સહર્ષ આવકાર્યા અને પુષ્પવૃષ્ટિ કરીને દૈવતભાઈને મુખ્ય માર્ગ ઉપરથી મંદિરે લાવવામાં આવ્યા। સમાધિ ઉપર જ્યારે તમે આવ્યા ત્યારે સમગ્ર ગામના જનોએ રામરક્ષા સ્તોત્રનું પારાયણ કર્યું। ત્યારબાદ મેઇન બજારની અંદર જ્યારે તેઓ આવ્યા ત્યારે પુષ્પવૃષ્ટિ કરી અને મુખ્ય મંદિરના માર્ગ ઉપર આવો સરસ મજાનો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો।